તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। દારૂની હેરાફેરી। ગોંડલ તાલુકા પોલીસે કારમાં દારૂની હેરાફેરી કરતા જૂનાગઢના 3 શખ્સોને ઝડપી લીધા। ગોંડલ તાલુકા પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી 363 બોટલની હેરાફેરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડી હતી। તાલુકા પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ મળી ₹લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જૂનાગઢના 3 ઝડપાયા। ગોંડલ તાલુકા પોલીસના પીઆઈ જે. વી. રાવ તથા પીએસઆઈ આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ વાળા, રૂપભાઈ બોહરા, રવિરાજસિંહ વાળા, રણજીતભાઈ ધાંધલ, રાજેન્દ્રસિંહ ગોહિલ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અન્યુક્ત બાતમી આધારે રેડ કરતાં 4 વ્હીલ કારમાં ચોરખાનું બનાવી સંતાડી રાખેલ ઇંગ્લિશ દારૂની નાની મોટી 363 નંગ બોટલો સાથે જહાંગીરભાઈ અમીનભાઈ શેખ રહે સુખનાથ ચોક જૂનાગઢ, આનંદભાઈ છગનભાઈ સરવૈયા રહે ઉપરકોટ પાસે જૂનાગઢ, નરેશભાઈ હીરાભાઈ નાગદેવ રહે ટીંબાવાડી વિસ્તાર જૂનાગઢ ને દબોચી લઈ ઇંગ્લિશ દારૂ ડસ્ટર કાર સહિત કુલ ₹2 એપ્રિલ 500 સાથે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી